કેક તો બળી ગઈ. મેં તો પહેલા જ કીધું હતું. કંકુડી, તે માપમાં જ કંઈક લોચો કર્યો હશે. રહેવા દે, તારાથી કેક નહીં બને. કંકુ, રોટલી બનાવવી ને કેક બનાવવી એ બે જુદી જુદી વાત છે. શ્રીભાઈ ને તારી જેમ. શ્રીભાઈ મોડર્ન ને ભણેલા ગણેલા અને તું અભણ ને ગામડા. મમ્મી સાચું કહે છે કે શ્રીભાઈ માટે તો રિયા જ બરાબર છે. કંકુ, તું નહીં. ભાભી, આ શું બોલો તમે? કંકુને આવું નહીં કહો. કંકુ શ્રીભાઈ માટે જ નહીં, કોઈને માટે લાયક નથી. અને આ તો કેવું છે ખબર? પપ્પાએ શ્રીભાઈને વચનમાં બાંધીને એમને સલવાડી દીધા. એટલે તો આ કંકુ નામની કાગડી દૈત્રું લઈ ગઈ. પણ સાચું કહું ને જ્યોતિ, તો આ બધામાં સૌથી ખરાબ હાલત તો ઓલી રિયાની થઈ. એને શ્રીભાઈને કેટલો પ્રેમ કર્યો અને તો એ બિચારી. એ બધું તો જવા દો ભાભી, મમ્મીનો તો વિચાર કરો. બિચારા એમની કેવી હાલત થઈ ગઈ. હા, મમ્મીએ તો આપણને ના પાડી હતી ને કે આનો પક્ષ નહીં લેતા, પણ તેમ છતાં ખબર નહીં આપણને શું સૂઝ્યું. હવે આવું બધું કરીને તો કંકુએ સાબિત કરી દીધું કે કંકુ શ્રીભાઈને દુખી જ કરશે. હા, હવે મમ્મી તારા પર ક્યારેય ભરોસો નહીં કરી શક્યા. કંકુ, તે શ્રીભાઈનો જન્મદિવસ ખરાબ કર્યો. બિચારાએ કેટલા વિચાર કર્યા હશે અને અહીંયા આવીને જોશે તો આ બધું. ચાલ જ્યોતિ, ચાલો. કોને મોકલાવ્યું? આમાં નામ નથી લખ્યું. અચ્છા. કંકુ, આ કેક કોણે મોકલી? ખબર નહીં, મોકલનારે પોતાનું નામ પણ નહોતું લખ્યું. ઓકે, તું એક કામ કર, આ કેકને એક પ્લેટમાં કાઢી લે અને જો કોઈ પૂછે ને તો એવું કહેજે કે તે બનાવી છે. મમ્મીને ને શ્રીભાઈને તો ખાસ કહેવાનું છે. ઓકે? પણ ભાભી, મારી કેક તો બગડી ગઈ ને. કંકુ, કેટલી ડોબી છે તું! તારે માત્ર કહેવાનું જ છે. મમ્મી અને શ્રીભાઈ આ કેક જોઈને ખુશ થઈ જશે. પણ ભાભી, આ ખોટું. કંકુ, તારે મમ્મીનું મન જીતવું છે ને, તારે શ્રીભાઈને રાજી કરવા છે ને, તો જે હું કહું છું એમ કર. અને આ વાત તારી અને મારી વચ્ચે જ રહેશે. હું કોઈને નહીં કહું. જઈને કાઢી લે. હવે આવશે મજા. પણ આ કેક મોકલી કોણે હશે? રિયાએ? અરે વાહ કંકુ, તે તો બહુ મસ્ત કેક બનાવી. હા, ઊભી રહે તું, હું હમણાં મમ્મીને કહીને આવું. બેન, હવે બેન બધાને કહી દેશે કે આ કેક મેં બનાવી છે. પણ એવું છે જ નહીં. ને પછી બધાને ખબર પડશે તો બધાને ખોટું લાગશે. શું કરું? સાચું કહીશ તોય બાને ખરાબ લાગશે.